નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે ધોરણ 10 વિષય છે ગુજરાતી, તેનો પાઠ 14મો છે। પાઠનું નામ છે જન્મોત્સવ। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે આપવાનો નથી। મિત્રો, જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તે તેમના પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશનનું વર્ઝન અપડેટ કરી દેવા વિનંતી છે। અપડેટેડ વર્ઝનની અંદર ઘણા બધા નવા ફીચર્સ તમને મળી રહેશે। શરૂઆતની સ્ક્રીન આવી સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો। પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ। તેમાં સૌપ્રથમ સર્જક અને કૃતિ ઝલક છે, આ ખાસ વાંચવાનું છે। આમાંથી પ્રશ્નોના જવાબ અથવા ઓપ્શનવાળા પ્રશ્નો આવે છે, ઓપ્શનલ, તે પૂછાઈ શકે છે। આટલું કરો તે પણ તમારે સમજી લેવાનું છે। અઘરા શબ્દો તે પણ જોઈ લેવાના છે। વિભાગ એ જોડકા છે। પહેલું છે જન્મોત્સવ, તેમાં આવશે ક આવશે, અને દેવજી તેમાં આવશે ઓપ્શન અ। ખાલી જગ્યા પૂરવાની છે। ત્રીજી ખાલી જગ્યામાં વટપત્ર, ચોથી ખાલી જગ્યામાં ભાગવત। તો મિત્રો, આ એક અમારી વ્યક્તિગત ચેનલ છે અને તમે જે જોઈ રહ્યા છો તે અમારા વ્યક્તિગત ચેનલની અંદર તેમાં જે સોલ્યુશન આપવામાં આવી રહ્યું છે તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન તેનું સોલ્યુશન આપવામાં આવી રહ્યું છે। સ્વઅધ્યયન પોથીનું આ સોલ્યુશન છે, માટે તમારે ના સમજાય અથવા સ્વઅધ્યયન પોથીમાં શું લખવાનું તે જાણવા માટે જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે। બાકી સ્વઅધ્યયન પોથી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે। પાંચમી ખાલી જગ્યામાં હાલરડું, છઠ્ઠી ખાલી જગ્યામાં ઢોલ નગારા, સાતમી ખાલી જગ્યામાં તેજપુંજ, આઠમી ખાલી જગ્યામાં ભુવન મોહન, નવમી ખાલી જગ્યામાં ગુજરાત મેલ। પ્રશ્નોના જવાબ, એક વાક્યમાં ઉત્તર। 10મો પ્રશ્ન, અસિત કોનો દીકરો હતો? તો વૃંદાવન દાસનો દીકરો હતો। 11મું, અસિત અમેરિકા જઈને શાનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરી આવ્યો હતો? તે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરનું। 12મું છે બસ સ્ટેન્ડ પાસેની ખુલ્લી જગ્યામાં ઝૂંપડાના છાપરા શેના બનેલા હતા? તો ગુણપાટ અને કેરોસીનના કાટ ખાધેલા પતરાના બનેલા હતા। બ્રિજના 2 રબર પૂરા કરીને અસિતની કરામત જોવા કોણ ગોઠવાઈ ગયું? તો મિત્ર મંડળી ગોઠવાઈ ગઈ। 14મું, રામદીન શરણાઈવાળાએ કયા રાગના સૂર છેડ્યા હતા? તે તમારે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે। 15મું છે વેલજી ડોસાએ કાનજીના છોકરાને શું કર્યું? તો વેલજી ડોસાએ કાનજીના છોકરાના ટાંટિયા વડાવ્યા। 3-4 વાક્યમાં ઉત્તર। 16મો પ્રશ્ન, કાનજીની પત્ની માણકીની પરિસ્થિતિનું તમારા શબ્દમાં વર્ણન કરવાનું છે। તો કાનજીની પત્ની માણકીની પરિસ્થિતિ અત્યંત દયનીય હતી। તે ગરીબાઈ અને લાચારીમાં જીવી રહી હતી। તેમને કોઈ સંતાન નહોતું। આ દુઃખ તેને સતત સતાવતું હતું। તેના જીવનમાં બાળક માટેની ઝંખના સ્પષ્ટ દેખાઈ આવતી હતી અને તે હંમેશા ઉદાસ રહેતી હતી। 17મો પ્રશ્ન, જન્મોત્સવ વાર્તાનું સમાપન શેનો સંકેત આપે છે? તો કૃષ્ણ જન્મ દ્વારા વાર્તાના સામાજિક વિષમતા કે વર્ગભેદનો સંકેત લેખકે સમાપનમાં સ્ફુટ કર્યો છે। બપોરના ધોધ ધમકા તાપમાં માણેક અને તેના આંધળા પતિ સાથે પતરાની નાનકડી ગાડીમાં પાંગડા દીકરાને બેસાડીને રસ્તા પર ભીખ માગે છે, જે તેમની લાચારી છે। 18મો પ્રશ્ન, ગોકુળમાં ઉજવાયેલા કૃષ્ણ જન્મોત્સવનું વર્ણન તમારા શબ્દમાં લખવાનું છે। તો વસુદેવ કૃષ્ણને લઈ ગોકુળ પહોંચ્યા। ગોકુળમાં કૃષ્ણ જન્મોત્સવ શરૂ થયો। જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા। નજર ન લાગે એ માટે એના ગાલે મેષનું ટપકું કર્યું। નજર। આખું ગોકુળ ગામ ટોળે વળ્યું હતું। ગોપ બાળના હર્ષોલ્લાસથી વનરાજી ગાજી ઉઠી। સૌને પંચાજીરીનો પ્રસાદ મળ્યો। 19મું, કાનજીએ ભવિષ્યનું કયું દ્રશ્ય જોયું? તો કાનજીએ ભવિષ્યમાં પોતાના નવજાત બાળકના સંઘર્ષમય જીવનનું દ્રશ્ય જોયું।
કાનજી જાણે છે કે ગરીબી અને સામાજિક અસમાનતાને કારણે તેના બાળકનું જીવન મુશ્કેલીઓથી ભરાયેલું હશે. આ દ્રશ્ય પિતાની વ્યથા અને ગરીબીથી કઠોર વાસ્તવિકતા દર્શાવે છે. 20મો પ્રશ્ન છે, સ્ટેશન પાસે રહેતા 2-3 કુટુંબના રહેઠાણનું વર્ણન કરવાનું છે. તો કુટુંબના રહેઠાણ ગંદકી અને દુર્ગંધથી ભરેલા હતા. ખુલ્લી જગ્યામાં તૂટેલા ફૂટેલા ઝૂંપડામાં રહેતા હતા. આસપાસ કચરો અને ગંદકી ફેલાયેલી હતી. આ વર્ણન તેમની ગરીબી અને નબળી જીવનશૈલી દર્શાવે છે અને આ સ્થળ ધાર્મિક ઉત્સવના આનંદમય વાતાવરણથી તદ્દન વિપરીત હતું. 21મો પ્રશ્ન, ઘડિયાળના 2 કાંટા ભેગા થતા સાથે જ શું થયું? તો ધાર્મિક ઉત્સવ અને દુન્યવી વાસ્તવિકતાનો સંગમ. ઘડિયાળના 2 કાંટા ભેગા થતાં જ સાથે જ તે સમાંતર ઘટનાઓ બની. એક તરફ મંદિરમાં કૃષ્ણ જન્મનો ઉત્સવ શરૂ હતો, શંખ ધ્વનિ સંભળાઈ રહ્યો હતો અને લોકોએ આનંદ વ્યક્ત કર્યો, અને બીજી તરફ જેલમાં કાનજીની પત્નીએ બાળકને જન્મ આપ્યો. નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર જવાબ આપવાના છે. જન્મોત્સવ શીર્ષકની યથાર્થતા ચર્ચો. તો એક તરફ અંબાલાલના ઘરે પુત્રનો જન્મ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવાય છે. બીજી તરફ ગરીબ અને અશિક્ષિત કુટુંબમાં કાનજી અને દેવજીના ઘરે બાળકનો જન્મ થાય છે. જ્યાં જીવનની કઠોર વાસ્તવિકતા છે, બંને જન્મોની સમાંતર રજૂઆત દ્વારા લેખક સમાજની વિષમતા દર્શાવે છે. જન્મનો સાચો આનંદ ત્યારે જ છે જ્યારે માણસ પોતાનું જીવન માનવ સેવા, પરોપકાર અને સમાજ હિતમાં સમર્પિત કરે. જન્મનો હેતુ માત્ર જીવવું નહીં, પરંતુ માનવતા, કરુણા અને સત્યના માર્ગે ચાલીને જીવનને અર્થપૂર્ણ બનાવવાનું છે. આમ આ શીર્ષક વાર્તાના ભાવ અને હેતુને સંપૂર્ણપણે વ્યક્ત કરે છે. આના ઉપરથી હું એટલું થોડું કહીશ કે કેટલું જીવ્યા એ મહત્વનું નથી, પણ કેવું જીવ્યા એ મહત્વનું છે. હવે 60, 70 વર્ષ સુધી જીવતા હોય અને જીવનમાં કંઈક કર્યું ના હોય, કોઈનો સમાજની અંદર કોઈનું હિત કે કોઈ માનવ સેવા ના કરી હોય, તો 70 વર્ષ જીવ્યા શું કામનું? પણ જો ઓછું જીવ્યા એટલે 30-40 વર્ષ સુધી જીવ્યા હોય પણ ઘણું બધું કામ કર્યું હોય, એ મહત્વનું છે. એટલા જ માટે અહીંયા તમે પણ એ લખી શકો, જીવન કેવું જીવ્યા કેટલું જીવ્યા એ મહત્વનું નથી, પરંતુ કેવું જીવ્યા એ મહત્વનું છે. ટૂંકમાં આ એનો ભાવાર્થ છે. 23મું છે, કૃષ્ણ જન્મોત્સવ અને બાળ જન્મની વાતને લેખક સમાંતર રીતે રજૂ કરે છે. એ ધ્યાનમાં રાખીને આ પ્રસંગને તમારા શબ્દોમાં જુદા તારવો. અહીં નમૂના રૂપ મેં જવાબ લખેલો છે, તમે તમારી રીતે તેનો જવાબ લખી શકશો. કેમ કે આ મિત્રો અમારી એક વ્યક્તિગત ચેનલ છે અને અમારા વિચારો અને સોલ્યુશન સ્વરૂપે રજૂ કરવામાં આવેલા છે. તમને ના સમજાય તો જ વિડીયોનો સહારો લેવાનો છે. 24મું છે, નવજાત બાળકની કરુણતા વર્ણવો. તો નવજાત બાળક કિશન જન્મોત્સવની સાથે જ તેની માતાનું મૃત્યુ થયું. તેના પિતા અંધ હતા, જેથી બાળકનું ભવિષ્ય અંધકારમય લાગતું હતું. બાળકનો જન્મ અત્યંત ગરીબી અને અંધકાર ભર્યા વાતાવરણમાં થયો હતો. જન્મના થોડા સમય બાદ તેને અનાથ આશ્રમમાં મોકલી દેવાની ફરજ પડી હતી. વ્યાકરણ વિભાગ છે. સાચી જોડણી વીજળી આ રીતે લખી શકાય. એન્જિનિયરિંગ, તુમુલ, મધુસૂદન, મુરહુત. નીચેના શબ્દોની સાચી સંધિ છોડો. શ્રવણ શ્રો વત્તા અન, સૃષ્ટિ સૃજ વત્તા તી, પવન પો વત્તા અન, ભયંકર ભયમ વત્તા કર. જોડવાનું છે. જન્મ ઉત્સવ તો જન્મોત્સવ, નિશ વત્તા ચિત નિશ્ચિત. સમાસ શોધીને લખવાના છે. ગોકુળ તત્પુરુષ સમાસ, 3-4 દ્વંદ્વ સમાસ, જશોદા બહુવિહિત સમાસ, કૃષ્ણ જન્મ તત્પુરુષ સમાસ. ભયંકર ઉપપદ સમાસ છે. અશ્રુધારા તત્પુરુષ સમાસ છે. જોડણીનો ભેદ તો વસુદેવ એટલે શ્રી કૃષ્ણના પિતા અને વાસુદેવ એટલે શ્રી કૃષ્ણ. આકરું એટલે કઠણ, આકડું એટલે ઝટ ગુસ્સે થનાર. સુર દીર્ઘવ છે માટે સુરવીર, અને આ સુર એટલે અવાજ. ગુણ એટલે મૂળ લક્ષણ અને ગુણ એટલે થેલો. થેલો એટલે આપણે ગુણ ભરેલી હોય ને, ઘઉંની ગુણ ભરેલી હોય, કોથળા ભરેલા હોય, ગુણ. પંક્તિમાંના અલંકારો ઓળખાવો. માણેકના કરુણ ચિત્કારે એમનો પીછો પકડ્યો, સજીવારોપણ. બીજામાં ઉપમા, ત્રીજામાં ઉત્પ્રેક્ષા, ચોથામાં સજીવારોપણ. કયો પ્રત્યય રહેલો છે? ઠાકોરજી પરપ્રત્યય. ઈ, જી, ઈ પાછળ ઈ ને એવું આવે ને, આવો ઈ, ત્યારે પરપ્રત્યય કહેવાય.
નિસ્તબદ્ધતા તો પૂર્વ પ્રત્યય, પરિસ્થિતિ પૂર્વ પ્રત્યય આવશે. તો આ પ્રમાણે તમે લખી શકશો. શેઠાણી પર પ્રત્યય, નિશ્ચિત પૂર્વ પ્રત્યય. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખવો. તો તરકીબ તો યુક્તિ, બીજાની અંદર તુમુલનું ભયાનક, ત્રીજાનું લિબાસનું પોશાક, ચોથું સૃષ્ટિ તેમાં જગત, પાંચમું પર્વનો ઉત્સવ થશે અને છઠ્ઠું કૃપાળોનું દયાળુ થશે. 32મું છે આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો. કૃષ્ણ વ્યક્તિવાચક સંજ્ઞા છે, જમુના વ્યક્તિવાચક છે, પાણી દ્રવ્યવાચક, રુદન ભાવવાચક, મંડળી સમૂહવાચક, રોટલો જાતિવાચક અને કુટુંબ સમૂહવાચક છે. રૂઢિપ્રયોગનો અર્થ તરકીબ રચવી એટલે યુક્ત કરવી, પરોવાઈ જવું એટલે કોઈ કાર્યમાં લાગી જવું, ટાંટિયા વાળી લેવા આરામ કરવો, લીલા સમેટાઈ જવી, જીવનનો અંત આવવો, સરી જવું, ધીમેથી નીકળી જવું, પ્રણય ગોષ્ઠી કરવી, પ્રેમભરી વાતો કરવી, પીંછો પકડવો, પાછળ પડવું, સુમસામ હોવું, શાંત થવું, જાગતું થવું, સભાન થવું. 10મું છે વનરાજી ગાજી ઉઠી, વનસ્પતિ ગાજી ઉઠી, ગળગળા થઈ જવું તો ભાવુક થઈ જવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ આંસુઓની ધારા, અશ્રુધારા, આંખ આગળ ખડું થઈ જાય તેવું, નજરકેદ, એક જાતનો ક્ષાર, ખારો, દમના રોગથી પીડાતો, દમનગ્રસ્ત, વહેલી સવારે ગવાતો રાગ, ભૈરવી, પ્રેમનો વાર્તાલાપ, પ્રણય વાર્તા, જન્મદિવસ પ્રસંગે ઉજવાતું પર્વ, જન્મ જયંતિ, વૃક્ષોની હારમાળા, વનરાજી, બાળકને સુવડાવવા માટે ગાવામાં આવતું ગીત, હાલરડું, વ્યંગમાં બોલવું કે કહેવું, કટાક્ષ, કટાક્ષ કર્યો એમ કહીએ ને, ટોન્ટમાં બોલે. નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ ધ્યાન તો બેધ્યાન, આનંદ, શોક, અંધારું, અજવાળું, રુદન, હાસ્ય, અનુભવીનું બિનઅનુભવી, નિશ્ચિત, અનિશ્ચિત, ઉષા, નિશા, તુમુલનું શાંત. વાક્ય પ્રયોગ કરવાનો છે, કર્મણી વાક્ય બનાવવાનું છે. વિશાખા અને ધનંજય વાર્તાલાપ કરી રહ્યા હતા તો વિશાખા અને ધનંજય દ્વારા અથવા ધનંજયથી વાર્તાલાપ કરાઈ રહ્યો હતો. પ્રેક્ષકોથી ઊભા થવાયું, કર્તરી, પ્રેક્ષકો ઊભા થયા. જયાવતી શેઠાણીએ હાલરડું ઉપાડ્યું, કર્મણી, જયાવતી શેઠાણીથી હાલરડું ઉપાડાયું. ચોથું કર્તરી આ રીતે બનાવી શકશો. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે. વિડીયોને જરૂર લાઇક કરો, અન્ય મિત્રોને શેર કરો અને કોમેન્ટમાં જણાવો તમારે આ સિવાય અન્ય કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે. તળપદા શબ્દો થયો એટલે થયો, મેલો એટલે મેળો, ભાડ એટલે ખબર, કું એટલે કોણ, ઈમા એટલે એમાં, બચાડી એટલે બિચારી, સાંભળે એટલે સાંભળશે, હારે એટલે સાથે, ભાડ્યું એટલે જોયું, હોનાના સોનાનું, ભઈ એટલે ભાઈ, હાવ એટલે સાવ, ડોહા કરડા. વિશેષણ શોધી પ્રકાર તો પહેલાની અંદર મારા એ વિશેષણ છે, સાર્વનામિક વિશેષણ. બીજાની અંદર 11:30 સમયવાચક, ત્રીજામાં ફગફગીયો ગુણવાચક, ચોથામાં હોનાના દ્રવ્યવાચક, પાંચમામાં આંધળો ગુણવાચક, છઠ્ઠું અડધો કલાક સમયવાચક. ક્રિયા વિશેષણ શોધી પ્રકાર હવે સમયવાચક છે, નજીક સ્થળવાચક, ખોળામાં સ્થળવાચક, ઉપલા માળે સ્થળવાચક છે, પાછળ સ્થળવાચક છે. અવશ્ય આટલું જોવાનું છે. શબ્દાનુપ્રાસ અલંકાર કોને કહેવાય, પ્રાસ સાંકડી અલંકાર, આ બધી માહિતી આપેલી છે, ઉદાહરણ સહિત છે, તે તમારે સમજી લેવાનું છે જેથી પરીક્ષાની અંદર આ પ્રકારે કોઈ પૂછાય તો તમને સમજી જાય. ધ્વનિ ઘટકો આ રીતે તમે છૂટા પાડી શકશો. માગ્યા મુજબ વાક્ય પ્રયોગ. પ્રેરક વાક્ય તો કાનજીએ દેવજીને આગળ ચલાવ્યા. બીજાનો જવાબ, બીજાથી વધારે સાંકડું થઈને ચલાયું. પ્રેરક વાક્ય, ભગવાન ગોકુળ પહોંચ્યા તો નંદબાબાએ ભગવાનને ગોકુળ પહોંચાડ્યા. ભાવિ વાક્ય બનાવવાનું છે તો આ પ્રમાણે તમે બનાવી શકશો. વિભાગ ડી અહેવાલ લેખન. અહેવાલ એટલે ગામમાં ઉજવાયેલ જન્માષ્ટમી મહોત્સવનો અહેવાલ. તો કઈ રીતે ઉજવ્યો હતો, કયા મંદિરમાં ઉજવ્યો હતો એ પણ લખવાનું છે. આજુબાજુને એનો હિંચકો બનાવ્યો હતો, ફુગ્ગાને એના બધાથી તોરણ ને હાર ને બધું શણગાર્યું હતું. ગામના બધા લોકો ભેગા થયા હતા, પછી મટકી ફોડનો કાર્યક્રમ કર્યો. આ તે બધું ટૂંકમાં તમારે જેવું તમે જે જોયેલું છે આ મટકી ફોડનો કાર્યક્રમ અથવા શ્રી કૃષ્ણ જન્મોત્સવ તે પણ તમે અહીંયા લખી શકો. અહેવાલ કોને કહેવાય કે જે કોઈ પણ આપણે સન્માન સમારંભ હોય, અગાઉના પાઠમાં હતો તે, અથવા તો કોઈ પણ કાર્યક્રમ હોય તેનો વિગતે શરૂઆતથી અંત સુધી લખવું તેને અહેવાલ કહેવાય. ઓકે, એ પ્રમાણે લખી શકો તમે.
ત્રીજા ભાગના સંક્ષેપ કરીને યોગ્ય શીર્ષક આપો. આ ફકરો છે ઘણો બધો લાંબો છે અને ટૂંકો શોર્ટ બનાવવાનો છે, બનાવી અને તેને શીર્ષક આપવાનું છે. શીર્ષક આપણે આપ્યું છે ભાષા અને સંસ્કૃતિનો અખૂટ સંબંધ. તો આ પ્રમાણે તમે એને ટૂંકો કરી શકશો. આમ લાગશે થોડો મોટો, પણ આ પ્રમાણે ટૂંકો બનાવવાનો છે. મેં અહીંયા નમૂના રૂપ લખેલો છે, તમે તમારી રીતે લખી શકશો. તો આશા રાખો મિત્રો આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.